સુરતના સલાબતપુરામાં ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતા કિશનને સંજના નામના કિન્નર સાથે ઘણા વર્ષોથી સંબંધ હતા અને જાણવા મળ્યા મુજબ છેલ્લા 3 દિવસથી કિશન અને કિન્નર સાથે પણ રહેતા હતા, પરંતુ આજ રોજ સવારે કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને હત્યાને અંજામ આપીને કિશન ફરાર થઈ ગયો હતો। ઘટના અંગેની જાણ પોલીસને થતાં ડીસીપી ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સંજનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી તપાસ શરૂ કરી હતી, જ્યારે ફરાર આરોપી કિશનની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તેમજ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પણ પોલીસે કવાયત હાથ ધરી છે। કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે। એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા। છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે। આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું। પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે। આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગા કરી રહ્યા છીએ।